હેલો ગાઈઝ, વેલકમ ટુ અન એકેડમી. કેમ છો બધા? મજામાં? શરૂઆત કરીએ છીએ અને આજના લેક્ચરની. પણ એ પહેલા બેઝિક નોલેજ તો આપવું જ પડશે. સૌથી પહેલા તો થેન્ક કહીએ આપણે કોને, તો કે અન એકેડમીને. કારણ કે જેના થકી તમે અને હું બધા અહીંયા મળી રહ્યા છીએ, એકબીજાને ઓળખી શક્યા છીએ. તો આગળ વધીએ. અન એકેડમી બહુ જ સરસ કામ જેટલું યુટ્યુબમાં કરે છે એવું જ સરસ મજાનું કામ જે છે એપ્લિકેશનની અંદર પણ કરે છે. જ્યાં એપ્લિકેશનની અંદર ઘણા બધા એજ્યુકેટર છે, પોતપોતાના સબ્જેક્ટ જીપીએસસી માટે ભણાવી રહ્યા છે, જે ક્લાસ 3 થી લઈ અને 1-2 સુધી બધી પ્રિપરેશન જેની અંદર કવર થાય છે. જ્યાં એપ્લિકેશનમાં જો તમે પ્લસ ના સ્ટુડન્ટ હો, સબસ્ક્રિપ્શન તમે લીધેલું હોય, તો ડેલી લાઈવ ક્લાસીસ તમને જે એજ્યુકેટર ગમે છે એ એજ્યુકેટરને તમે ભણી શકો છો. લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ, એના પછી સ્ટ્રક્ચર્ડ કોર્સ હશે, બરાબર છે, એનો પણ તમે લાભ લઈ શકો. કે મેથ્સનો છે, રિઝનિંગ છે, પોલિટી છે, પબેટ છે, બધા ઓલરેડી ત્યાં ઘણા બધા સબ્જેક્ટના કોર્સિસ પડ્યા છે. એ તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો છો. સાથે સાથે તમારા એજ્યુકેટરના લાઈવ લેક્ચર પણ જોઈ શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે અનલિમિટેડ એક્સેસ. તમે ગમે એટલી વખત કોઈ પણ જગ્યાએ આ વિડીયોઝને તમારા સબસ્ક્રિપ્શન પ્લાન મુજબ 1 વર્ષનું હોય તો 1 વર્ષ સુધી, 2 વર્ષનું હોય તો 2 વર્ષ સુધી આ વિડીયોઝ બધા જોઈ શકો છો. આ બધા એક્ઝામ્પલ્સ છે. પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, મોક ટેસ્ટ, પબેટ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, આ બધા ઓલરેડી અત્યારે કોર્સ પડ્યા છે. પણ આ જૂની સ્લાઇડ છે, મતલબ કે આના પછી પણ ઘણા બધા કોર્સ આવી ગયા છે, તો આ બધાનો લાભ લઈ શકાય. હાઉ ટુ રજીસ્ટર, મતલબ કે તમારે પ્લસ નું સબસ્ક્રિપ્શન લેવું છે, અનએકેડમીની અંદર એન્ટર થવું છે, તો જોડાવું કઈ રીતના, પ્લસમાં કઈ રીતના હોય, તો કે સૌથી પહેલા તમારે અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં જવાનું, અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખશો, ઓટીપી નાખશો, એટલે તમને ગોલ સિલેક્ટ કરવાનું કહેશે. એટલે આ જીપીએસસી જે લખેલું છે અહીંયા, એ જીપીએસસી તમારે ક્લિક કરવાનું. એટલે તમે અલગ અલગ સ્ટેટ પીએસસી ની એક્ઝામ હશે, યુપીએસસી હશે, એસએસસી, રેલવે, બેંક, સીજીએલ, ઘણી બધી એક્ઝામ હશે. એમાંથી તમારે જીપીએસસી ક્લિક કરશો એટલે ગુજરાતમાં એન્ટર થઈ જશો. જીપીએસસી મીન્સ ખાલી ક્લાસ 1-2 નહીં, કોઈ પણ ગુજરાત સરકારની બધી ભરતીઓ આની અંદર કવર થઈ જશે. ત્યાં તમને અલગ અલગ પ્લાન બતાવશે. 1 મહિનાથી લઈ અને ટોટલ છેલ્લા 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીના પ્લાન હશે. તો આ બધાનો લાભ તમે લઈ શકો છો. પણ કાં તો 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકાય, કાં તો 2 વર્ષનું. એ વધારે સારું એટલા માટે રહેશે કારણ કે 1000 થી 1200 રૂપિયાનો ફેર પડે છે 6 મહિનાથી 1 વર્ષમાં આવવા માટે. તો 100% એ જ કરાય. અને એમાં પણ 7000 જ્યાં ફીસ છે, મારો કોડ છે live80, આ કોડનો ઉપયોગ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળશે. ત્યાં અપ્લાય કરી દેવાનું. આ ડિસ્કાઉન્ટનો લાભ તમને મળી અને થઈ જશે 6300. એ પછી તમે એપ્લિકેશનમાં ફ્રી લેક્ચર જોયેલા હશે, ક્રેડિટ જે પડેલી હશે, એ ક્રેડિટનો પણ તમે લાભ લઈ શકો. જેટલા ફ્રી લેક્ચર જોયેલા હશે, જેને સ્પેશિયલ કેટેગરી કહેવાય, એ લેક્ચર્સ તમે જેટલી મિનિટ્સ જોવો છો એની ક્રેડિટ મળે છે. એ ક્રેડિટનો પણ તમે લાભ લઈ શકો છો. અને ત્યાં પણ તમને 10% ક્રેડિટ, આ રૂપિયાના 10% જેટલો લાભ મળી શકે છે. તો ઓલમોસ્ટ તમને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો આ 7000 નહીં, 6300 નહીં, પણ 5600 માં 1 વર્ષનું સબસ્ક્રિપ્શન તમને મળવા પાત્ર છે. માત્ર 1200 રૂપિયા વધારો તો બીજું 1 વર્ષ વધી જાય. એટલે કે 12 મહિના વધારવા હોય તો બીજા 1200 જ રૂપિયા ખાલી પે કરવાના થાય. એટલે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તો તમને 6800 રૂપીસ એની અંદર પે કરવાના થશે. તો કાં તો 1 વર્ષનું લઈ શકાય 5600, અથવા તો 2 વર્ષનું 6800. અને એમાં મારા ખાલી મેથ્સનો કોર્સ જ નહીં, પણ તમે દરેક કોર્સનો લાભ લઈ શકો છો જેટલા બી એજ્યુકેટર અનએકેડમી એપ્લિકેશનમાં ભણાવે છે. તો હવે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક જે છે રેશિયો એન્ડ પ્રપોર્શન, બરોબર છે. પ્રેક્ટિસ સેશન ઓન 40 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મતલબ 40 માંથી તમને ખ્યાલ હશે કે 3-4 દિવસ પહેલા આપણે પહેલા 20 એક્ઝામ્પલ જોયા હતા. સન્ડેના, રવિવારે 8 તારીખે સાંજે 4 વાગે એ 20 એક્ઝામ્પલ આપણે જોયા હતા. મેરેથોન હતું 40 એક્ઝામ્પલનું. બાકીના 40 જે એક્ઝામ્પલ છે એ આજે હું લઉં છું, બરોબર છે. એટલે કે 13 તારીખે તમે અત્યારે જોવો છો. તો આનો લાભ ચોક્કસથી લેવાનું ભૂલવાનું નહીં. જ્યાં જ્યાં ક્વેરી હોય ત્યાં મને પૂછી લેજો, કમેન્ટ કરી દેજો. હું કમેન્ટ બધાની વાંચીશ, જોઈશ.
અને સાથે સાથે ગણતા પણ જજો. તો આપણે હવે 21માં એક્ઝામ્પલ થી શરૂઆત કરશું. અહીંયા મેં ક્રમ એક જ આપેલો છે એટલે 1 થી 20 જ જોશું. પહેલા 20 જોઈ લીધા છે, પછીના 1 થી 20 જે છે એ જોશું હવે આપણે. તો પહેલું જ એક્ઝામ્પલ છે, કોઈ મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 4:3 છે. જો મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે તો નવું પ્રમાણ 4:5 બને છે. તો આપેલા મિશ્રણમાં દૂધનું પ્રમાણ શોધો. હવે તમને ટાઈમ આપું ગણવાનો? ચલો 20 સેકન્ડનો ટાઈમ આપું છું. ફટાફટ ગણતરી કરો, જવાબ આપો. કેટલા લોકોનો જવાબ સાચો છે? 20 સેકન્ડ તો બહુ થઈ ગયા આમાં. ચલો. સૌથી પહેલા दूध અને પાણી. दूध मांगोगे तो खीर देंगे और कश्मीर मांगोगे तो चीर देंगे. दूध અને પાણીનું પ્રમાણ આપેલું છે કેટલું? તો કે 4:3. 4:3 પ્રમાણ આપેલું છે. હવે એમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે છે. માત્ર 5 લિટર પાણી ઉમેરવામાં આવે છે. અહીંયા તમને કીધું છે કેટલું? પ્રમાણમાં 5 લિટર પાણી. પાણી ઉમેરવામાં આવે તો કંઈક નવું પ્રમાણ મળી જાય છે અને એ નવું પ્રમાણ કેવું છે? તો કે 4:5. નવું પ્રમાણ 4:5 છે. હવે તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો કે અહીંયા તમે જો દૂધનું પ્રમાણ તો સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી. આ 3 વાળું 5 થઈ ગયું છે કે 2 નો વધારો થઈ ગયો છે. એ 2 જે છે એ કેના બરાબર છે? તો કે 5 લિટર બરાબર. એનો મતલબ તમે અહીંયા આમ ગણતરી કરી શકો કે 2 જે છે એ 2 યુનિટની વેલ્યુ મને કેટલી આપેલી છે? 2 યુનિટની વેલ્યુ જે છે એ 5 લિટર બરાબર છે. 5 લિટર બરાબર છે. તો મને શું કીધું છે? દૂધનું પ્રમાણ જણાવો. તો દૂધનું પ્રમાણ કેટલું છે આ મિશ્રણમાં? તો એ તો છેક સુધી 4 જ યુનિટ હતું. તો 2 નું 5 છે તો 4 યુનિટની વેલ્યુ મને કેટલી મળશે? તો કે 4 યુનિટની વેલ્યુ 10 લિટર મળશે. ઓપ્શન નંબર એ. ક્લિયર છે બધાને? નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક સ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ ના વિદ્યાર્થીની સંખ્યા 5:7:8 છે. જો સંખ્યા અનુક્રમે 40%, 50% અને 75% નો વધારો થાય તો નવો ગુણોત્તર જણાવો. હવે જો અહીંયા હું લખી દઈશ સંખ્યાઓ બધી કઈ કઈ છે. એક તો ગણિત છે, ઓહો ગણિત છે, પછી છે વિજ્ઞાન છે, પછી છે કયું? તો કે ઇંગ્લિશ, અને પછી આપણે જેનો સાથે 36 નો આંકડો છે એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ આમ જ લખો, ગુજરાતીમાં નહીં મજા આવે. ઇંગ્લિશ છે બરાબર. તો હવે આનું પ્રમાણ મને આપેલું છે કે આ છે ગણિત વાળા 5, પછી આ છે 7 અને આ છે 8. 5:7:8. જો સંખ્યા અનુક્રમે 40%, 50% અને 75% નો વધારો થાય તો નવો ગુણોત્તર જણાવો. હવે જો આ 5:7:8 આ સંખ્યા આટલી નથી, આ તો એનું પ્રમાણ છે. તો સંખ્યા કઈ છે તો મને ખબર નથી, પણ આ જે સંખ્યા છે એમાં ટકાવારીનો વધારો કરીને પછી વધેલી સંખ્યા જે છે એનું પ્રમાણ કીધું છે. તો તમે ડાયરેક્ટ આવા ટાઈપના એક્ઝામ્પલમાં જે પ્રમાણ આપેલું છે ને એને જ ટકાવારી કરી નાખો. 5 ના 40%, 7 ના 50%, પછી 8 ના 75%. જો તમને એમ લાગે કે અહીંયા ક્યાંક પોઈન્ટમાં જવાબ આવશે, એમાં એડ કરશું ને ગુણોત્તર શોધવામાં થોડુંક અઘરું લાગે તો કઈ જ નહીં કરવાનું. અહીંયા બધામાં એક એક ઝીરો મૂકી દો. બધામાં એક એક ઝીરો. મોજ આવે આંકડા ન મૂકી શકાય, 1 2 3 એમ ના ચાલે. બધામાં એક એક મૂકીએ, બબે મૂકીએ, ઝીરો બધા મૂકી શકો. એનો મતલબ એવો થાય કે બધા સાથે તમે 10 10 ગુણી નાખ્યા, બરોબર છે. એટલે આ 50 થઈ ગયા. 10 50 50, 10 7 70, 10 8 80. હવે તમને ઈઝી પડશે. આના 40% કરો તો 50 ના 40% કેટલા થાય? તો કે 40% ની વેલ્યુ તમને ખબર છે કે 50 એને ગુણ્યા 40. શું થયું? 50 એને ગુણ્યા 40% એટલે 2/5. તો અહીંયા 5 10 50 અને 10 દુ 20. તો આના 40% થાય 20. 50 ના 40% 20 થશે. પછી અહીંયા મારે 70 ના કેટલા ટકા કરવાના? તો કે 50%. તો 70 ના અડધા તો એકદમ ઈઝી છે, એટલે અહીંયા મારે કેટલા એડ કરવા પડશે? તો કે 35.
હવે અહીંયા આવો 80 ના કેટલા કરવાના તો કે 75%, તો એ 60 થશે કારણ કે 80 ના 75% એટલે 3/4, આ થઈ જશે 20 ચોક 80 ને આ થઈ જાય 20 તેરી 60, એટલે આમાં 60 એડ કરી દો. તો આ જે 50 મૂળ સંખ્યા હતી એમાં 20 ઉમેરો તો આ થઈ જાય કેટલા તો કે 70, આ 70 મૂળ સંખ્યા હતી એમાં 35 ઉમેરો તો થઈ જાય કેટલા તો કે 105, 80 હતા મૂળ અને એમાં 60 ઉમેરો તો થઈ જાય કેટલા તો કે 140, 140. તો નવું પ્રમાણ તમને શોધવાનું કીધેલું છે. તો નવું પ્રમાણ શું થઈ જશે તો કે જો બધામાં 0 થી ભાગ નહીં ચાલે, 5 થી ચાલશે બધામાં, અને 7 થી પણ ચાલશે. યસ, એટલે 35 થી ભાગ ચાલશે બધામાં. 5 થી જો અહીંયા 0 છે, 5 છે ને 0 છે, 7 એ અહીંયા છે, 15 સત્તા 105, ત્યાં 7 દુ 14, એટલે 20 સત્તા 140, એટલે 7 અને 5 બંને થી ચાલે, એટલે 7 50 35 થી ભાગ ચાલે, તો આ થઈ જાય 35 દુ 70, આ થઈ જાય 35 તેરી 105, અને આ થઈ જાય 35 ચોક 140. તો મને આ એડ કર્યા પછી નવી ટકાવારી મળી ગઈ 2:3:4, ઓપ્શન નંબર બી. બોલો ક્લિયર હોય તો હા. ક્લિયર છે? જ્યાં સુધી આ ટકાવારી તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો તો 0 મૂકવાની પણ જરૂર નથી, પણ 0 ના મૂકો ને તો તમને પોઈન્ટમાં જવાબ આવે, એટલા માટે આપણે 0 મૂકીને ગણતરી કરી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એના 30% બરાબર 0.25 બી બરાબર 1/5 સી હોય તો એ જેમ બી જેમ સી શોધો. તો હવે જો અહીંયા તમને શું આપેલું છે, પહેલા તો મને અહીંયા આપેલું છે કે એ ના 30%, એ ના 30% કોના બરાબર છે, તો 30% ની વેલ્યુ કેટલી થાય તો કે 3/10 થાય. એ ના 30% આ કોના બરાબર છે તો કે આ છે 0.25 બી બરાબર. 0.25 ને હું ડાયરેક્ટ 1/4 લખી શકું, એટલે બી ના છેદમાં 4, બી ના છેદમાં 4. આ કોના બરાબર છે તો કે આ બરાબર છે 1/5 સી બરાબર, એટલે કે અહીંયા ડાયરેક્ટ સી ના છેદમાં હું મૂકી દઈશ 5, તો ચાલે. બરાબર છે? એનો મતલબ સિમ્પલ શું થઈ જશે કે એ ના 30% એટલે 3/10, પછી બી કેટલા છે 0.25, એટલે એનો મતલબ 1/4, એની યારે બી ગુણી નાખો, એટલે બી ના છેદમાં 4 ને 1/5 સી, એટલે સી ના છેદમાં 5. હવે અહીંયા મારે શું કરવાનું છે તો કે મને વેલ્યુ જોઈએ છે. ખરેખર આ થઈ જશે કેટલા તો કે 3 જ લખી નાખો. 3a/10 = b/4 અને c/5. તો હવે અહીંયા તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે બી અને સી ની વેલ્યુ તો મને ડાયરેક્ટ મળી જશે, પણ અહીંયા જો ઉપર પણ 3 છે, તો આવા સમયે મારે ગણતરી કરવી હોય તો હું કઈ રીતે કરી શકું, તો આ બધા બરાબર 1 છે તમે એવું મૂકી શકો, બધા બરાબર 1 છે એવું તમે ગણતરી કરી શકો. હવે એક એક ની ગણતરી કરો. જો એ બરાબર શું થઈ જશે તો કે એ બરાબર આ 10 સામે વહી જશે અને 3 છેદમાં આવી જશે, આ એની વેલ્યુ થઈ જશે. બી બરાબર શું થઈ જશે તો કે બી બરાબર સામે બી બરાબર 1 રાખું તો બી બરાબર 4 ગુણાઈ જાય ત્યાં. ઓકે, અને સી ની વેલ્યુ શું મળશે તો કે સી ની વેલ્યુ મને મળશે 5. મેં કીધું તું કે બી અને સી ની વેલ્યુ તો તરત મળી જશે, કારણ કે છેદમાં હોય એ જ તમારો સીધો જવાબ થઈ ગયો, એ જ એની વેલ્યુ, એ જ એનું પ્રમાણ. પણ અહીંયા એમાં થોડોક લોચો થશે, કારણ કે છેદમાં 3 છે, એટલે હવે હું એલસીએમ લઈશ. એલસીએમ લઈશ એટલે આ 10 ના 10 જ રહેશે. અહીંયા કેટલા થઈ જશે 4 તેરી 12 થઈ જશે, અહીંયા કેટલા થઈ જશે 5 તેરી 15 થઈ જશે. એનો મતલબ કે આ મને એ બી અને સી ની વેલ્યુ ફાઇનલી મળી ગઈ 10/12/15. ઓપ્શન ક્યાં છે તો કે 10/12/15, ઓપ્શન નંબર એ. બોલો ક્લિયર હોય તો હા. ક્લિયર છે? ચલો આનો જવાબ આપો. જો 0.75 જેમ એક્સ, પછી આ પ્રપોર્શન ની નિશાની છે અને 5/8, તો આ તમને એવું કહેવા માંગે છે કે જે જેટલી વેલ્યુ 5 માંથી આ 8 થાય છે, તો એવી જ રીતના આ શું છે પ્રમાણમાં ચારે ચાર સંખ્યાઓ આપેલી છે. કેમ છે? આ ચારે ચાર સંખ્યાઓ પ્રમાણમાં આપેલી છે, તો આવા વખતે ગણતરી કઈ રીતે કરી શકાય, તો તમે એમ પણ કરી શકો કે મધ્ય પદોનો ગુણાકાર બરાબર અંત્ય પદોનો ગુણાકાર. મધ્ય પદો કયા કયા છે 5x, એટલે અહીંયા લખી દઈશું 5x બરાબર. અંત્ય પદો કયા છે તો કે અંત્ય પદો છે આ 8 અને 0.75, એટલે 8 એને ગુણ્યા 0.75.
તો મને x ની વેલ્યુ શું મળશે? x ની વેલ્યુ મળશે 8 એને ગુણ્યા 0.75 ના છેદમાં 5 આવી જાય. તો આ થઈ જશે 15 50 75 અને આ થઈ જશે 15 8 120. 15 8 120 પણ પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે અહીંયા પણ મારે પોઈન્ટ પછી બે આંકડા મૂકવા પડે. તો આ 0 અને 2 અહીંયા હું મૂકી દઈશ તો મારો ફાઇનલી જવાબ આવી જશે 1.2. આ મને મળશે x ની વેલ્યુ ઓપ્શન નંબર બી. ક્લિયર છે બધાને? જ્યારે તમને આવી રીતના 0.75 જેમ x રેશિયો અને પ્રપોર્શન આપેલા હોય એટલે ટોટલ 4 સંખ્યા થઈ ગઈ, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે મધ્ય પદો વચ્ચેના બે પદોનો ગુણાકાર કોના બરાબર હોય? અંત્ય પદોના ગુણાકાર બરાબર હોય. ક્લિયર છે? વેરી ગુડ. તો બોલો હા. નેક્સ્ટ એક્ઝામ્પલ એના પછીનું જોઈએ, પાંચમું એક્ઝામ્પલ. જો 2600 રૂપિયાને 1/2 જેમ 1/3 જેમ 1/4 ના પ્રમાણમાં વહેંચવામાં આવે તો એ ને સી કરતા કેટલા રૂપિયા વધુ મળે? તો સૌથી પહેલા તો મારે અહીંયા પ્રમાણ લેવાનું છે એ જેમ બી જેમ સી. તો મને ખબર પડશે કે કોને રૂપિયા વધુ ને કોને ઓછા મળશે. એના કેટલા પ્રમાણમાં આવશું? તો 1/2. આને તો કે 1/3. અહીંયા તો કે 1/4. તો કે બધાના છેદમાં છે. આમ મને વહેંચણી કરતા નહીં આવડે. મને તો એક વ્યવસ્થિત પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા જોઈએ. તો હું શું કરીશ? આ 2 3 4 નો લસા લઈ લઈશ. 2 3 4 નો લસા લઈ લો તો લસા કેટલો આવશે? તો કે 12. 12 આવશે તો અહીંયા 2 ને છેદમાં છે મારે 12 કરવા માટે કેટલા ગુણવા પડશે? 6. તો આ ઉપર મૂકી દઈશ 2 6 12. છેદમાં તો બધામાં કોમન 12 છે, એ લખવાની બિલકુલ જરૂર નથી. અહીંયા 3 છેદમાં છે તો કેટલા ગુણીશ તો 12 થાય? તો કે 4. તો આ 3 ચોક 12. અહીંયા 4 છે તો કેટલા ગુણીશ તો 12 થાય? તો કે 3. તો કે આ 4 તેરી 12. તો મારે આ પ્રમાણમાં રૂપિયા વેચવાના છે. તો તમને શું કીધું છે? તો એ ને સી કરતા કેટલા રૂપિયા વધુ મળશે? તો વધુ જો એ પાસે 6 યુનિટ છે, સી પાસે 3 યુનિટ છે, તો કેટલા વધારે છે? તો કે 3 યુનિટ. તો હવે ટોટલ કેટલા થાય? તો કે ટોટલ થાય 13 યુનિટ. ટોટલ કેટલા યુનિટ છે? તો કે 13 યુનિટ છે. 13 યુનિટ છે તો 13 યુનિટની વેલ્યુ કેટલી થાય? 6 4 10 ને 3 13. આ રૂપિયા આપણા માટે છે, આટલા યુનિટ છે, પણ રૂપિયા એમણે કેટલા આપેલા છે? 2600 રૂપિયા. 13 યુનિટની વેલ્યુ કેટલી થાય? તો કે 2600 રૂપિયા થાય. તો એક યુનિટ પહેલા શોધી લો. એક યુનિટની વેલ્યુ મને કેટલી મળશે? તો કે આ 13 એકા 13 અને આ 13 દુ 26. એક યુનિટની વેલ્યુ મને મળશે 200. તો કેટલા યુનિટ વધુ છે એ પાસે? 3. તો કે અહીંયા ખાલી 3 ગુણી નાખો તો જવાબ મળી જશે 600. તો ઓપ્શન નંબર એ આ મારો સાચો જવાબ. ક્લિયર છે? યુનિટના આધારે રેશિયો યુનિટ આનો જ ઉપયોગ આપણે છેક સુધી બધી જગ્યાએ કરવાનો છે. ચલો આનો જવાબ આપો. જો કોઈ સંખ્યા ત્રીજી સંખ્યામાંથી અનુક્રમે 20% અને 50% વધુ હોય તો બંને સંખ્યાનો ગુણોત્તર જણાવો. જો કોઈ સંખ્યા ત્રીજી સંખ્યાથી, એટલે હું અહીંયા એમ ગણતરી કરી શકું કે આ છે પ્રથમ સંખ્યા, આ છે બીજી સંખ્યા, આ છે ત્રીજી સંખ્યા. તો હવે આના આધારે જવાબ આપવાનો છે કે આ ત્રણે ત્રણ સંખ્યાઓમાં કઈ ક્વેરી તો નથી ને? ઓકે, આ ત્રણે ત્રણ સંખ્યાઓમાં તમને ત્રીજી સંખ્યાથી કીધું છે, ત્રીજી સંખ્યા જ મને ખબર નથી, તો હું અહીંયા 100 મૂકી દઈશ. એવું જરૂરી નથી દરેક વખતે નો જ ધારવા, જરૂર પડે એ ત્યાં ધારી લેવા હિતાવહ છે પછી, બરોબર? તો અહીંયા 100 મેં ધારી લીધા. ત્રીજી સંખ્યાથી હવે અનુક્રમે 20% ને 50% વધુ હોય, જો કોઈ સંખ્યા ત્રીજી સંખ્યાથી અનુક્રમે 20% ને 50%, 100 ના 20% વધુ એટલે આ 120 થાય, 100 ના 50% વધુ એટલે આ 150 થાય. તો બંને સંખ્યાનો ગુણોત્તર જણાવો. આ પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર જણાવવાનો છે. તો ગુણોત્તર શું થશે? 30 ચોક થઈ જશે 150 અને આ 30 50 150. તો બંને સંખ્યાનો ગુણોત્તર 4:5 થશે. ઓપ્શન નંબર સી. ક્લિયર છે? કોઈને કઈ દુઃખ તકલીફ દર્દ હોય તો મને કહી શકે, બરાબર છે? કમેન્ટમાં લખી દેજો, ભૂલતા નહીં. જ્યાં જ્યાં ક્વેરી આવે ત્યાં નોટ કરી લેજો કે આ ક્વેશ્ચનમાં મને તકલીફ હતી, સર આ ફરીથી સમજાવો. તો એ ક્વેશ્ચન પછીથી લાઈવમાં પાછો આવીશ એટલે ત્યાં તમને પાછું કવર કરાવડાવી દઈશ, બરોબર છે? સો નોટ કરતા જાજો, સાથે સાથે જવાબ પણ આપતા જાજો. કદાચ ક્યાંય ને ક્યાંય મારી સ્પીડ ઓછી લાગે તો માફ કરજો, મને કમેન્ટમાં કહી દેજો એટલે હું જોઈ લઈશ અને બીજા દિવસે પાછું હું ધ્યાન રાખીશ પૂરેપૂરું, બરાબર છે? ચલો નેક્સ્ટ એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 7. ટોટલ 20 ક્વેશ્ચન છે, આપણે પહોંચી ગયા છીએ 7મા ક્વેશ્ચનમાં. ચલો જવાબ આપો. તમને ગણતરી કરવાનો ટાઈમ પહેલા આપું છું. અહીંયા જે છે ક્વેશ્ચન પહેલા તમને વ્યવસ્થિત લખી દો, કદાચ ન આઈડિયા આવે તો.
આ 4 જે છે એની ઘાત છે 3/5, જેમ આ 2 ની ઘાત છે 5, અને તમને પ્રશ્ન પૂછેલો છે કે અહીંયા શું આવશે? ત્યાં રેશિયો પૂછેલો છે કે એનો રેશિયો શું આવશે? ઘાતમાં મારે જવાબ નથી જોઈતો. ચલો જવાબ આપો ત્યાં હું પાણી પી લઉં. ચીયર્સ. તો જો 4 ની 3.5 ઘાત છે તો હું આને આમ લખી શકું કે 2 ની 2 ઘાત અને એની 3.5 ઘાત. ઘાત તો 3.5 જ રાખીશ, 3.5, પણ 4 ને બદલે મેં કેટલા લખી દીધા? 2 ની 2 ઘાત. મતલબ તો એ થયો મૂલ્યમાં ચેન્જ થવો જોઈએ નહીં. અને અહીંયા જે રેશિયોની નિશાની હતી એની જ રહેશે ને. આ કેટલા છે? તો કે 2 ના જેમ 2 5, 2 ની 5 ઘાત. હવે આ અંદરની ઘાત કૌંસની અને બહારની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. તો આ 3.5 સાથે 2 ગુણાય તો હવે ઘાત કેટલી થઈ જશે? 2 ની 7 ઘાત. આ કેટલી ઘાત થઈ જશે? 2 ની 5 ઘાત. તો હવે થાય શું? આ ખરેખર લખાય કઈ રીતે? તો કે 2 ની 7 ઘાત અને છેદમાં, જેમ છે એટલે છેદમાં 2 ની 5 ઘાત. જ્યારે ભાગાકારની નિશાની હોય, આધાર સરખો હોય, ત્યારે સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ નો પ્રશ્ન આવી ગયો. ત્યારે ઘાતની હંમેશા બાદબાકી થાય અને અંશમાંથી છેદની ઘાત બાદ કરવાની. એટલે 2 ની 7 માઇનસ 5 કરો તો જવાબ આવશે કેટલી ઘાત? તો કે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત આવશે તો એનો મતલબ શું થાય? કે 2 ની 2 ઘાત એનો મતલબ છેદમાં તો કાંઈ જ નથી એટલે એક જ કહેવાય. છેદમાં કાંઈ નથી એટલે એક જ કહેવાય. તો જવાબ શું આવશે? 4 ના છેદમાં 1. એટલે હવે તમે આને લખી શકો 4:1 રેશિયોમાં. ઓપ્શન નંબર સી. બોલો હા. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ. જો 782 રૂપિયા 3 છોકરીઓ વચ્ચે વેચવાના છે, કઈ વાંધો નહીં. 1/2, 2/3, 3/4 ના પ્રમાણમાં વહેંચવામાં આવે તો પ્રથમ છોકરીને કેટલા રૂપિયા મળશે? આ છે પ્રથમ છોકરી. આ છે પ્રથમ છોકરી. આ છે બીજી છોકરી. અને આ છે ત્રીજી છોકરી. ત્રણે ત્રણ છોકરીઓને મેં લાઈનમાં ઊભી રાખી દીધી છે અને કીધું છે કે ભાઈ તને 1/2 આ મુજબ પૈસા મળશે, તને 2/3 મુજબ પૈસા મળશે, 3/4 જેમ મુજબ પૈસા મળશે. આ મુજબ રૂપિયા મળશે તમને. પણ મને છેદમાં અને અંશ ને છેદ ને એમાં મગજ કામ નહીં કરે. મને તો વ્યવસ્થિત આંકડો જોઈએ તો હું જવાબ આપી શકું. તો લસા લઈ લો. 2, 3, 4 નો લસા 12 થાય. તો અહીંયા 6 ગુણવા પડશે તો ઉપર 1 સાથે 6 ગુણી દઈશ તો આ 6 થઈ જશે. 6 એકા 6. અહીંયા 3 છેદમાં છે તો 4 ગુણવો પડશે 12 કરવા માટે. 3 ચોક ને 12. તો એ જ 4 મારે ઉપર ગુણવા પડે. ઉપર જે આંકડો હોય એની સાથે. ઉપર છે 2 તો એની સાથે હું ગુણી દઈશ 8. 4 દુ 8. અહીંયા 4 છેદમાં છે તો 12 કરવા માટે 3 ગુણવા પડશે. એ જ 3 હું ઉપર ગુણી દઈશ એટલે થઈ જશે 3 તેરી 9. તો આ 3 છોકરીઓનું પ્રમાણ થઈ જશે. એટલા માટે જો આને ઓછા રૂપિયા મળે, થોડીક નાનું છોકરી છે, બાળક છે, એનાથી થોડીક મોટી છે તો 8 રૂપિયા મળે છે. એના બહુ જ મોટી કોલેજ જાય છે એટલે આને 9 રૂપિયા વાપરવા મળે છે. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ છોકરીને કેટલા રૂપિયા મળશે? ટોટલ યુનિટ કેટલા છે? ટોટલ યુનિટ છે આ 6 ને 8 14, 14 ને 23, ટોટલ 23 યુનિટ આપેલા છે મારી પાસે. તો 23 યુનિટની વેલ્યુ મને કેટલા રૂપિયા આપેલી છે? તો કે 23 યુનિટની વેલ્યુ આપેલી છે 782. તો 1 યુનિટની વેલ્યુ મને કેટલી મળશે? તો કે 1 યુનિટની વેલ્યુ કેટલી થાય? તો કે 23 એકા 23. અહીંયા પેલા ભાગ ચલાવો. 23 તરી 69. 23 તરી 69 વચ્ચે કેટલા? તો કે 70 ને 8 એટલે કે 9, 9 ને 2 92. 92 એટલે 23 ચોક 92. તો આ 1 યુનિટની વેલ્યુ 34 રૂપિયા થઈ ગઈ. તો આ પ્રથમ છોકરીને 6 મળે છે. તો આ 6 યુનિટની વેલ્યુ કેટલી? તો કે 6 ચોક 24. યુનિટ ડિજિટ 4 એક જ જગ્યા છે. ઓપ્શન નંબર ડી. તો જવાબ આવશે 204 રૂપિયા. જે અત્યારે એલકેજી માં ભણે છે એના હાથમાં 204 રૂપિયા આપે છે. ક્લિયર હોય તો બોલો હા. ઓકે, નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ચલો,
ટાઈમ આપું છું. મેં હમણાં તમને જે એક્ઝામ્પલ કીધું તો પ્રથમ પદ, અંત્ય પદોનો ગુણાકાર ને મધ્ય પદોનો ગુણાકાર. શું જવાબ આવશે આનો? ચલો શું થશે? તો કે આ 20x મધ્ય પદો બે આ છે 20x બરાબર અંત્ય પદો કયા છે? 1/2 એને ગુણ્યા 75. આ બંનેનો ગુણાકાર એટલે x બરાબર શું થઈ જાય? 1/2 ગુણ્યા 75 ના છેદમાં 20. તો હવે મને છેદ ઉડાડવો છે તો જવાબ શું મળશે? તો કે જવાબ અહીંયા મળશે 5 થી ભાગ ચાલશે. 15 × 50 = 75. અહીંયા આવશે 4. 5 ચોક 20. આ થઈ જશે 4 તેરી 12. તો હવે તમે ગણતરી કરી શકો કે 15 તેરી 45 પણ પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે જવાબ આવશે 4.5. ઓપ્શન નંબર બી. ક્લિયર છે? તો બોલો હા. વેરી ગુડ. બધાને આવી જ ગયો છે કારણ કે આમાં ટાઈમ પણ મળ્યો તો 10મો એક્ઝામ્પલ આનો જવાબ આપો. ચલો ચલો એ બી અને સી ના પગારનું ધોરણ 1:2:3 માં હોય અને બી અને સી બંનેનો કુલ પગાર 6000 હોય તો સી નો પગાર એ કરતા કેટલા ટકા વધુ હશે? ટકાવારી આવી ગઈ. તો ટકાવારીમાં મને કીધું છે તો તમે સિમ્પલ તમે જોઈ શકો છો કે 1:2:3 એ છે, પછી બી છે અને સી છે. તો પ્રમાણ શું આપેલું છે? 1:2:3. આ પ્રમાણ આપેલું છે. આ પ્રમાણ હોય અને બી અને સી બંનેનો કુલ પગાર 6000 હોય તો સી નો પગાર એ કરતા કેટલા ટકા વધુ હશે? તો આ બંનેનો પગાર બી અને સી નો બંનેનો મળીને પગાર કીધું છે તો કેટલા યુનિટ છે? તો કે 5 યુનિટ છે. તો 5 યુનિટની વેલ્યુ 5 યુનિટની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે 6000. 5 યુનિટની વેલ્યુ 6000 તો 1 યુનિટની વેલ્યુ મને કેટલી મળશે? 1 યુનિટની વેલ્યુ આ 5 × 5 અને આ થઈ જશે 12 × 50 60. એટલે 1 યુનિટની વેલ્યુ મને 1200 મળી જશે. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે? તો સી નો પગાર એ કરતા કેટલા ટકા વધુ હશે? એનો પગાર કેટલો થાય? તો કે 1 યુનિટની વેલ્યુ જો 1200 મળી ગઈ, એનો પગાર 1200. તો સી નો પગાર કેટલો છે? તો કે 3 યુનિટ. તો સી નો પગાર મને કેટલો મળશે? 12 તેરી ને 1200 એને ગુણ્યા 3 12 તેરી 3600 મળશે. તો હવે સી નો પગાર કેટલા ટકા? કોના કરતા? એ કરતા. તો જે કરતા હોય તો એને તમારે બેઝ લેવો પડશે જેની પાછળ કરતા શબ્દ હોય એની પાછળ. એનો મતલબ કે અહીંયા છે 1200 રૂપિયા અને આના છે 3600 રૂપિયા. તો હવે પ્રમાણ જોકે આ ગણતરી આટલી બધી લાંબી કરવાની પણ કોઈ જરૂર નથી. આપણે હમણાં તમને કહું છું હવે પ્રમાણ તમે ચેક કરો. જો આ 2 0 જાય, આ ખરેખર ગણતરી કરતા હોય તો કેમ કરીએ છીએ કે 1200 કરતા કેટલા વધુ છે? તો કે 2400. આ 1200 છે, આની પાસે 3600 છે, 2400 વધુ છે એટલે આમ કરીએ આપણે કે 1200 એ કેટલા? તો કે 1200 એ 2400 વધુ છે. 1200 એ 2400 વધુ તો 100 એ કેટલા? આ ત્રિરાશી મૂક્યા. આ 1200 દુ 2400 અને 100 ના ડબલ કેટલા ટકા થાય? 200% જવાબ થાય. હવે આ આખી પ્રોસીજર કરી, એ ના રૂપિયા શોધી લીધા, સી ના રૂપિયા શોધી લીધા અને કેટલા ટકા વધુ છે એ પણ ચેક કરી લીધું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે મિસ કરીએ છીએ શું છે કે આ ટાઈપના પ્રશ્ન આવે તો ધરાર આપણું મગજ ત્યાં દોડતું થઈ જાય. પણ વિચારવાનું છે શું કે મને તો પ્રમાણ આપી જ દીધેલું છે ને અહીંયા.
આ છે એ, આ બી અને સી પ્રમાણ આપેલું છે, તો સી નો પગાર એ કરતા કેટલું વધે છે? એ નો પગાર 1 રૂપિયો માની લ્યો, સી નો પગાર 3, તો 1 કરતા સી પાસે કેટલા રૂપિયા વધુ છે? 2. તો ઉપર 2 છે તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 2 કેટલા થાય? 200%. આ જ મારો જવાબ સીધો ઓપ્શન નંબર સી. આટલી જ ગણતરી પ્રમાણના આધારે તમે ડાયરેક્ટ ટકાવારી શોધી શકો. આ 6000 રૂપિયાની કોઈ જ જરૂર નથી, ગધા મજૂરી કરાવવા માટેનું કામ હતું. ક્લિયર છે તો બોલો હા. ઓકે, ચાલો. 3 સંખ્યાઓનો સરવાળો 98 છે. જો પ્રથમ અને બીજી સંખ્યાનું પ્રમાણ 2:3, બીજી અને ત્રીજી સંખ્યાનું પ્રમાણ 5:8, તો બીજી સંખ્યા કઈ હશે? 3 સંખ્યાઓનો સરવાળો આપેલું તમને 98. પ્રથમ અને બીજી સંખ્યાનું પ્રમાણ એટલે હું ગણતરી આની આમ કરીશ, 2:3 નું પ્રમાણ છે. પછી બીજી અને ત્રીજી સંખ્યા, જો આ મારા માટે પ્રથમ સંખ્યા થઈ ગઈ, આ મારા માટે બીજી સંખ્યા થઈ ગઈ, અને અહીંયા કોક ત્રીજી સંખ્યા કોઈ આવશે, તો બીજી અને ત્રીજી સંખ્યાનું એટલે એની જ નીચે હું લખીશ કેટલું પ્રમાણ આપેલું? તો કે 5:8. આ બીજી અને ત્રીજી સંખ્યાનું પ્રમાણ. મારે ત્રણેય સંખ્યાનું એક હારે પ્રમાણ જોઈતું હોય તો કેટલું થાય? તો કે અહીંયા 3 પછી ખાલી જગ્યા છે તો 3 લખી નાખીશ, અહીંયા 5 પહેલા ખાલી જગ્યા છે 5 લખી નાખીશ. હવે ગુણી નાખો, આ થઈ જશે 5 દુ 10, આ થઈ જશે 5 તેરી 15, આ થઈ જશે 8 તેરી 24. તો હવે મને પ્રમાણ મળી ગયું 10:15:24. પ્રશ્ન શું પૂછેલો છે? ત્રણેય સંખ્યાઓનો સરવાળો જો 98 છે, જો તો બીજી સંખ્યા કઈ હશે? તો આ ટોટલ કેટલા યુનિટ છે? આ 10 ને 15, 25 ને 24, 49. એનો મતલબ કે આ ટોટલ બધાને 49 રાખી દઉં તો 49 યુનિટ ની વેલ્યુ કેટલી થાય? 49 યુનિટ ની વેલ્યુ મને 98. ટોટલ રૂપિયા તો 98 આપેલા છે, તો 1 યુનિટ ની વેલ્યુ મને કેટલી મળશે? તો કે 1 યુનિટ ની વેલ્યુ 2 મળશે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? તો બીજી સંખ્યા કઈ હશે? બીજી સંખ્યા કેટલા યુનિટ છે? તો કે બીજી સંખ્યા 15 યુનિટ છે. તો આની સાથે 15 ગુણી નાખો તો જવાબ મને મળશે 30 રૂપિયા પૂરા. ઓપ્શન નંબર બી. બોલો ક્લિયર છે? યુનિટના આધારે જ ગણતરી કરવાની, એક્સ ને ભૂલી જવાનું. એક્સ ને કોઈ દિવસ યાદ ના રખાય, નહીતર વર્તમાનમાં જીવી ન શકો, એટલે હંમેશા આ મુજબ ગણતરી કરવાની. ચલો નેક્સ્ટ, એના પછીનું એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 12. ચલો આનો જવાબ આપો. બધાને 30 સેકન્ડનો ટાઈમ આપું છું. એ અને બી ની પાસે 4:5 પ્રમાણમાં રૂપિયા છે, બી અને સી ની પાસે 2:3 પ્રમાણમાં રૂપિયા છે. જો એની પાસે 800 રૂપિયા હોય તો સી ની પાસે કેટલા રૂપિયા હશે? ચલો હવે તમને શું કીધું છે? એ અને બી, એ અને બી પાસે કયા પ્રમાણમાં રૂપિયા છે? તો કે એ અને બી ની પાસે 4:5 ના પ્રમાણમાં રૂપિયા છે. 4:5 ના પ્રમાણમાં રૂપિયા છે. પછી શું કીધું છે? તો કે બી અને સી ની પાસે 2:3 ના પ્રમાણમાં રૂપિયા છે. તો કે બી અને સી પાસે 2:3 ના પ્રમાણમાં રૂપિયા. તો ત્રણેયનું પ્રમાણ પહેલા ચેક કરી નાખો. અહીંયા હું મૂકી દઈશ સી ને. તો આ 5 પછી ખાલી જગ્યા 5 અને આ 2 પહેલા ખાલી જગ્યા 2, તો ત્રણેયનું પ્રમાણ મળશે 4 દુ 8, 5 દુ 10, 5 તેરી 15. 8, 10 અને 15 આ પ્રમાણ મળી ગયું. પ્રશ્ન શું કીધો છે? એની પાસે 800 રૂપિયા હોય. એ પાસે કેટલા યુનિટ છે આપણા માટે? 8. તો 8 યુનિટની વેલ્યુ મને કેટલી આપેલી છે? તો કે 800 રૂપિયા. 1 યુનિટની વેલ્યુ મને કેટલી મળશે? 8 1 8, 8 1 8. 1 યુનિટની વેલ્યુ 100 રૂપિયા. તો પ્રશ્ન શું પૂછેલો છે? તો સી ની પાસે કેટલા રૂપિયા હશે? સી ના પાસે ટોટલ કેટલા યુનિટ છે? 15. તો આની સાથે 15 ગુણી દો, માટે સી પાસે 15 ની પાછળ 2 0, એટલે પૂરા 1500 રૂપિયા હશે. ઓપ્શન નંબર સી. ક્લિયર હોય તો બોલો હા.
નેક્સ્ટ એના પછીનું એક્ઝામ્પલ, એક સ્કૂલમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:8 છે. જો છોકરા 20% વધે અને છોકરીઓ 10% વધે તો નવું પ્રમાણ કેટલું થાય? સેમ મેં તમને કીધું હતું કે આ છે બોયઝ, આ બોયઝ અને અહીંયા રાખી દઈશું આપણે ગર્લ્સ. આ છોકરા અને છોકરીઓનું પ્રમાણ પણ મને આપેલું છે કેટલું, તો કે 7:8. 7:8 છે. જો છોકરાઓ 20% વધે અને છોકરીઓ 10% વધે તો મેં તમને આવા સમયે કીધેલું હતું કે આ જે પ્રમાણ છે એના જ 20% ને 10% કરો, પણ 7 રૂપિયાના 20% કરવા જાવ તો પોઈન્ટમાં આવશે, 8 રૂપિયાના 10% કરવા જાવ તો પોઈન્ટમાં આવશે. તો શું કરવાનું, પછી પ્રમાણ જ કીધું છે તો એક એક ઝીરો મૂકી દો, બહુ જ ઈઝી છે. હવે 7 રૂપિયાના 20% કરી શકો, અહીંયા ખાલી ગુણ્યા 1/5 કરી નાખો તો કેટલા એડ કરવા પડે, તો કે 14. 14 50 70 થઈ જાય. તો આ ટોટલ થઈ જાય 84. અહીંયા ખાલી આના કેટલા ટકા, તો કે 10%. આના 10% કેટલા થાય, તો કે 8. આ 8 આમાં એડ કરી નાખો તો આ કેટલા થાય, તો કે 88. બસ વેરી ઈઝી. હવે ડાયરેક્ટ ગણતરી કરી શકો તો કે 4 થી ભાગ ચાલશે અને આ જો 4 નો જ ઘડિયો છે, 21 * 84 ને 22 * 88, એટલે પ્રમાણ મળી જાય 21:22, ઓપ્શન નંબર બી. બોલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આનો જવાબ આપો. એ અને બી ની આવકનો ગુણોત્તર, એ અને બી ની આવકનો ગુણોત્તર આપેલો છે 5:3 તથા તેમના ખર્ચનો ગુણોત્તર 8:5. જો એ 5000 બચાવે અને બી ₹1000 બચત કરે તો એનો ખર્ચ જણાવો. હવે આવા સમયે ચલો પહેલા તમે ગણતરી કરી શકો છો. 15 સેકન્ડનો ટાઈમ આપું છું, નહીં 20 સેકન્ડ. હવે જો તમને પ્રશ્ન શું પૂછ્યો છે, આવક ખર્ચ અને બચત, આનું મેં તમને કીધું હતું ચોકડી વાળી રીત થી જ ગણતરી કરવાની છે. પણ જો ખર્ચ પૂછે તો ખર્ચનું પ્રમાણ પહેલા રાખો, આવક પૂછે તો આવકનું પ્રમાણ પહેલા રાખો. તો મને અહીંયા ખર્ચ પૂછેલો છે સૌથી પહેલા, એટલે ખર્ચનું પ્રમાણ હું પહેલા રાખીશ. ખર્ચ કેટલું પ્રમાણ આપેલું છે, તો કે બંનેના ખર્ચનું પ્રમાણ છે 8:5. હવે હું નીચે લખી દઈશ આવક. તો આવકનું પ્રમાણ કેટલું આપેલું છે, તો કે બંનેની આવકનું પ્રમાણ અહીંયા જો આપેલું છે 5:3, તો આવકનું પ્રમાણ છે 5:3. અને હવે હું અહીં લખી દઈશ બચત, એ કેટલા કેટલા રૂપિયાની બચત કરે છે. તો બચત કેટલી કરે, તો કે એ નામનું પ્રાણી છે એ 5000 રૂપિયાની બચત કરે છે, બી જે છે એ 1000 રૂપિયાની બચત કરે છે. અને મેં તમને કીધું હતું અહીંથી લાઈન ડ્રો કરી દેવાની, કારણ કે દાખલામાં જે માહિતી આપી છે ને એને તમારે પેક કરી દેવાની. હવે તમારું કામ અલગથી તમારે ગણતરી કરવાની. અહીંયા હું ચોકડી ગુણાકાર કરીશ તો આ કેટલા થઈ જશે, 8 તેરી 24. અહીંયા હું ચોકડી ગુણાકાર કરીશ તો 5 5 25. તો આ બંનેનો તફાવત કેટલો થાય, તો કે આ બંનેનો તફાવત થાય 1 યુનિટ. આ 1 યુનિટનો તફાવત થશે. સેમ તમારે આ જ પ્રોસીજર અહીંયા કરવાની. અહીંયા હું ચોકડી ગુણાકાર કરીશ તો 1000 × 5 એટલે 5000. અહીંયા ચોકડી ગુણાકાર કરીશ 5 × 3 એટલે 15000. તો આ 5000 × 3 એટલે 15000. તો અહીંયા મને ડિફરન્સ કેટલો મળશે આ બંનેનો, તો કે આ બંનેનો ડિફરન્સ મને મળશે 15 માંથી 5 જાય તો 10000. તો હવે મને વેલ્યુ અહીંયા મળી ગઈ કે 1 યુનિટની વેલ્યુ કેટલી થાય, તો કે 10000. તમને પ્રશ્ન શું પૂછેલો છે, એનો ખર્ચ જણાવો. તો એનો ખર્ચ કેટલા સાથે ગુણીશ, તો કે એના ભાગે જો આ રહ્યા છે 8 યુનિટ, તો એનો ખર્ચ, એ ખર્ચ બરાબર શું કરીશ, તો કે 8 × 10000. તો ટોટલ જવાબ આવશે 80000 રૂપિયા, ઓપ્શન નંબર એ. ક્લિયર છે? બોલો હા. વેરી ગુડ. ચલો નેક્સ્ટ એના પછીનું એક્ઝામ્પલ જોઈએ છે. નેક્સ્ટ 15મો એક્ઝામ્પલ, બે સંખ્યાઓનો સરવાળો 112 112 છે.
તે બે સંખ્યામાં નાની અને મોટી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે તો મોટી સંખ્યા કઈ? વેરી ઇઝી, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ખાલી મિસ યુ ઘડિયા, ઘડિયા થોડા ઘણા આવડે એટલે તમે ભૂકા બોલાવી શકો. જો પ્રમાણ આ છે 5 અને 4, તો બંનેનો ટોટલ કરી નાખો કારણ કે અહીં સરવાળો આપેલો છે. તો 5 ને 9 કેટલા થાય? તો કે સિમ્પલ 14 યુનિટ થાય. 5 અને 9 આ ટોટલ 14 યુનિટ, અને 14 યુનિટની વેલ્યુ મને કેટલી આપેલી છે? 112. તો હવે 14 યુનિટની વેલ્યુ 112, તો 1 યુનિટની વેલ્યુ કેટલી થાય? તો કે 14 એકા 14. 1 યુનિટની વેલ્યુ મને મળશે 14 અઠ્ઠા 112. 1 યુનિટની વેલ્યુ 8. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો મોટી સંખ્યા એટલે 9 યુનિટ. તો આની સાથે મોટી સંખ્યાના 9 યુનિટ ગુણી નાખો એટલે 8 9 72. આ મોટી સંખ્યા થાય. ઓપ્શન નંબર સી. બોલો હા. છે એકદમ ઈઝી, કઈ જ નથી. વાંચીને પણ તમે જવાબ આપી શકો. 9 ને 5 14, 14 અઠ્ઠા 112, 1 યુનિટની વેલ્યુ 8, મોટી સંખ્યા માટે 9 યુનિટ, 8 9 72, 72 તમારો જવાબ. મોઢે ગણતરી કરી શકાય, ઓરલી થઈ શકે, આમાં કઈ જ કરવાની જરૂર નથી. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ચલો આનો જવાબ આપો. જો a જેમ b બરાબર c જેમ d હોય તો નીચેના પૈકી કયું સામ્યતા ધરાવે છે? કયું સરખું છે? a જેમ b, એનો મતલબ આ થાય કે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. આની સાથે કયું સામ્યતા ધરાવે છે એ તમને પ્રશ્ન પૂછેલો છે. તો આનો જવાબ કઈ રીતે આપી શકાય? ચલો મને કહો. ચાર ચાર ઓપ્શનમાં એકદમ ઈઝી છે. a જેમ b, પછી આ પ્રપોર્શન નું નિશાની છે c જેમ d, બરોબર છે. a જેમ b c જેમ d, પછી a જેમ b જેમ c જેમ d, પછી b ગુણ્યા c a ગુણ્યા d, અને a અને c બંને. તો તમારો સાચો જવાબ શું હશે? હવે તમે સિમ્પલ સમજો. આ ટાઈપના પ્રશ્ન હતા. મેં તમને શું કીધું હતું? a જેમ b, પછી આ પ્રપોર્શનની નિશાની c જેમ d, તો અંત્ય પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર. અંત્ય પદો એટલે ad થાય. તો આ d ને તમે અહીંયા લઈ લેશો તો ad થઈ જશે કે નહીં? આ b ને ત્યાં લઈ લો તો આ bc થઈ જશે કે નહીં? તો અંત્ય પદો અને મધ્ય પદોનો ગુણાકાર થઈ ગયો. એનો મતલબ કે પેલું સાચું છે. પછી આ a જેમ b જેમ c d આ ખોટું છે. આ b ગુણ્યા c ને a ગુણ્યા d, તો આ તો એ જ થઈ ગયું ad અને bc, અંત્ય પદો અને મધ્ય પદો, એટલે આ પણ સાચું છે. તો a અને c સાચા હોય તો ઓપ્શન નંબર ડી માં આપેલું છે કે a અને c સાચા છે. આ એક પણ તમારે બીજા ટીક કરવાની જરૂર નથી. ક્લિયર છે? વેરી ગુડ. સચિનભાઈ પ્રશ્નો કાઢ્યા છે જોરદાર. ચલો આનો જવાબ આપો. જો a જેમ b c જેમ d હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય બનશે? સેમ એ ટાઈપનો પ્રશ્ન છે. a જેમ b પ્રપોર્શનમાં આપેલું છે c જેમ d હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય બનશે? ચલો a b c કે d. તમને હું થોડુંક ઈઝી કરી દઉં કે ચલો આમાં ઓપ્શન નંબર a નથી, 50-50, અને ઓપ્શન નંબર ડી પણ નથી. ચલો હવે આ બે માંથી એક જવાબ છે, કાં તો બી છે ને કાં તો સી છે. તો જવાબ આવશે તમારે ઓપ્શન નંબર સી. બરોબર છે. a જેમ b ઇઝ ઇક્વલ ટુ આ a પ્લસ બી અને a માઇનસ બી. સેમ વે સી જેમ ડી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડી અને સી માઇનસ ડી. તો એ જ છે a પ્લસ બી, a માઇનસ બી, સી પ્લસ ડી, સી માઇનસ ડી. આવી રીતે તમે આને લખી શકો. આને કહેવાય ગુજરાતીમાં યોગ વિયોગ.
યોગ એટલે જો આ કરીએ છીએ સરવાળો, જોડવાનું, યોગ એટલે વિયોગ એટલે આ કરીએ છીએ બાદબાકી. યોગ વિયોગ નો નિયમ કહેવાય. બરાબર છે. આને તમે આમ પણ લખી શકો a પ્લસ બી અપોન a માઇનસ બી, સી પ્લસ ડી અપોન સી માઇનસ ડી. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ 18મું. ચાલો બહુ જ સરળ પ્રશ્ન છે. ખાલી એક્સ અને વાય, એક્સ જેમ વાય ઇઝ ઇક્વલ ટુ 2 જેમ 1, એક્સ અને વાય ની વેલ્યુ પુટ કરવાની છે, બીજું કઈ જ નથી. ચાલો ફટાફટ 30 સેકન્ડમાં જવાબ આપજો. એક્સ ની વેલ્યુ અહીંયા આપેલી છે કેટલી, તો કે 2. એક્સ ની વેલ્યુ 2 આપેલી છે. વાય ની વેલ્યુ કેટલી છે 1. એક્સ ની વેલ્યુ 2 મૂકશો તો કેટલા થઈ જશે, 2 નો વર્ગ 4, વાય નો વર્ગ કરો તો 1 નો 1 જ થશે. સેમ અહીંયા તમને શું મળશે, એક્સ ની વેલ્યુ કેટલી થશે, તો કે 2 નો વર્ગ એટલે કે 4, અને અહીંયા મળશે તમને 1. તો 4 માંથી 1 જાય તો 3, અને 4 માં 1 ઉમેરો તો 5. તો મને જવાબ મળશે ઓપ્શન નંબર એ, 3/5, 3/5. ક્લિયર હોય તો બોલો હા. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ છે 5x² - 13xy + 6y² = 0 હોય તો x જેમ y નું ગુણોત્તર પ્રમાણ શું થાય? ક્વાડ્રેટિક ઇક્વેશન એ મુજબ ગણતરી કરવાની છે. ચલો ફટાફટ ગણતરી કરો. 15 થી 20 સેકન્ડ નો ટાઈમ આપું છું. શું થશે, આ 5 6 30, 30 ના ભાગ પાડવાના છે કે ટોટલ કેટલો થવો જોઈએ 13, પણ ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે 30, 10 તેરી 30. સિમ્પલ છે. એટલે તમે આને આમ કરી શકો. કેટલા છે તો કે 5x² - 10xy - 3xy. જો 10xy 3xy ટોટલ માઇનસ 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 13xy થઈ ગયું, અને આ બંનેનો ગુણાકાર કરો તો 10 તેરી 30 થઈ જશે, અને પ્લસ થશે આ 6y² = 0. તો આ બંનેમાંથી 5x 5x કોમન લઈ લેશો તો બ્રેકેટમાં x માઇનસ આ 5 દુ 10 અને y 2y માઇનસ અહીંયા કોમન શું લેવાશે તો કે અહીંયા 3y કોમન આવશે. 3y કોમન તો બ્રેકેટમાં x અને માઇનસ માઇનસ પ્લસ માઇનસ શું થઈ જશે તો કે y એક આવી ગયો છે, પછી 3 છે તો 3 દુ 6 અને બીજો y એક અંદર લખવો પડશે. એટલે જો આ હવે કોમન x - 2y, x - 2y એ કોમન છે. વચ્ચે શું અહીંયા તો કે 5x - 3y, 5x - 3y = 0. અહીંયા પણ 0. તો હવે મને વેલ્યુ લેવાની છે. શું થઈ જશે તો કે x બરાબર આ કેટલા થઈ જશે તો કે x બરાબર 2y, અને આ બાજુ કેટલા થઈ જશે તો કે 5x = 3y. તો મને વેલ્યુ શું મળશે અહીંયા તો કે x અને y ની વેલ્યુ જોઈતી, તો y અહીંયા છેદમાં આવી જાય તો કે x ના છેદમાં y બરાબર 2 તો ત્યાં સામે હતા, નીચે કાંઈ ના હોય તો 1. અહીંયા મારે x ના છેદમાં y લઈ લઉં તો સામે કેટલા હતા 3, અને આ 5 છેદમાં આવી જશે. એટલે મને પ્રશ્ન પૂછ્યો છે x જેમ y નું ગુણોત્તર પ્રમાણ શું હોય, એની વેલ્યુ શું થાય, કાં તો 2:1 થાય અને કાં તો 3:5 થાય. બરાબર, તો અહીંયા 3:5 આપેલું છે તો આ મારું સાચું છે. 1:2 અને 5:3 ઉલટું છે. જો
એક્સ વાય ની વેલ્યુ નથી, આ વાય એક્સ ની વેલ્યુ છે, અહીંયા પણ વાય એક્સ ની વેલ્યુ છે, એટલે આ પણ ન આવે. 1/2 તો કે આ 1/2 આ પણ નહીં આવે, કારણ કે 3/5 સાચી વાત છે, પણ આ 1/2 છે, 1/2 નહીં, 2/1 હોવું જોઈએ, એટલે આ પણ નહીં, અને એ અને સી પણ નહીં. માત્ર પેલું ઓપ્શન આવશે 3/5, 3/5. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે આજનો, પછી પૂરું થશે આ ચેપ્ટર. અને કાલે આપણે જોવાના છીએ સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ, ઘાતાંક અને કરણી, એ ચેપ્ટરની એક ટેસ્ટ ટાઈપનું નાનું અમથું રિવિઝન થશે. એના પણ 20 થી 21 જેટલા એક્ઝામ્પલ કાલે પણ હું કરાવીશ. તો આપણે આ ટાઈમે 9 વાગે તમે જોઈ શકો છો. એમ તમને દરેક એક્ઝામ્પલ જાતે જાતે ગણતા જાજો, એટલે જેથી તમને રિવિઝન પણ થતું રહે. ચલો તો શું છે, જો 16 કેટલા આપેલા છે, તો કે 16 ની ઘાત મને આપેલી છે કેટલી, તો કે 1.25. જેમ 2 ની ઘાત મને કેટલી આપેલી છે, 7 હોય, તો તેના જેવું ગુણોત્તર પ્રમાણ નીચેનામાંથી પસંદ કરો. આના જેવું મીન્સ કે આનું સાદુરૂપ આપવાનું છે. અહીંયા આધાર 2 છે, તો અહીંયા આધાર 2 કરી દેવું હોય માટે શું કરીશ, તો કે 2 ની 4 ઘાત કરો. 2 ની 4 ઘાત મતલબ 16 થાય, અને ઉપર 1.25 મૂકી દો એઝ ઇટ ઇઝ, અને આ 2 ની 7 ઘાત. તો 1.25 સાથે 4 ગુણી નાખો, તો કેટલા થશે, તો કે 2 ની ઘાત હવે કેટલી થશે, 1.25 સાથે તમે 4 ગુણશો તો જવાબ આવશે 125 ગુણ્યા 4, પછી પોઈન્ટ મૂકી દો, એટલે 2.5 ને 505, અને આ થઈ જશે 2 ની 7 ઘાત. તો આ કોના જેવું જોવા મળશે તમને, તો કે અહીંયાથી 2 ની 5 ઘાત અને આ 5 ઘાત, આ 5 ઘાત ઉડી જાય, આમાંથી 5 ઉડી જશે, તો વચ્ચે કેટલી 2, એટલે અહીંયા માત્ર વધશે 1, અને અહીંયા 2 ની 2 ઘાત વધશે, એટલે કે 4. તો 1/4 જેવું છે ઓપ્શન નંબર સી. ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. તો 20 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. પ્રયત્ન કર્યો છે કે તમને નાનું અમથું રિવિઝન થઈ જાય. હવે કાલે આપણે જોવાના છે, એટલે કે 14 તારીખે સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ. હેપી દિવાળી બધાને એડવાન્સમાં. કાલે પણ ફરીથી દિવાળી ની શુભકામના તમને આપીશ, અને આપણા 9 વાગ્યાના સમય બધા આવજો ભૂલ્યા વગર, બરાબર છે. એવું હોય તો ફટાકડા એક ફટાકડો ફોડી અને ફટાફટ આવીને પાછું એક એક્ઝામ્પલ જોઈ લેવાનું, પણ ચૂકતા નહીં જોવાનું. કદાચ બહુ જ બિઝી હોય તો રેકોર્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકો છો, પણ એક પણ લેક્ચર મિસ નહીં કરતા, કારણ કે આ દરેક ચેપ્ટર, આ જે દિવાળી જે પર્વ છે એ નિમિત્તે દરેક ચેપ્ટરમાં મેં એવો પ્લાન કર્યો છે કે 20 થી 25 એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી આખા ચેપ્ટરનો નિચોડ આ એક લેક્ચરની અંદર આવી જાય, બરોબર છે. સો આશા રાખીશ કે તમને બધાને અગાઉના લેક્ચર પણ ગમશે જ. તો અનએકેડમીની અંદર તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમે લઈ શકો છો, જ્યાં તમને અલગ અલગ 1 મહિનાથી લઈને 24 મહિના, એટલે કે 2 વર્ષ સુધીના પ્લાન હોય, અને આ પ્લાનની અંદર કાં તો 1 વર્ષ સિલેક્ટ કરી શકાય, અથવા તો 2 વર્ષ. જો તમે આ મારા લાઈવ એટી કોડનો ઉપયોગ કરશો તો 7000 પણ નહીં, 6300 પણ નહીં, તમને 5600 રૂપિયા, 5600 રૂપિયા 1 યરની વેલિડિટી, અને 5600 પેમેન્ટ કરવાનું થશે આ મારા કોડથી લાઈવ એટી. જો તમારે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું છે, જો 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું છે, તો તમારે શું થશે, તો કે માત્ર 1 વર્ષ વધારવું છે, 12 મહિના વધારવા છે, તો માત્ર 1200 રૂપિયા, એટલે 5600 માં 1200 એડ કરશો તો 6800 રૂપિયા. આ છે તમારું 2 વર્ષનું રૂપિયા જે ભરવાના થાય પ્લસ માટેના. તો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો, 1 વર્ષ અથવા તો 2 વર્ષ, પણ મોટા ભાગના સ્ટુડન્ટ 2 વર્ષ જ કરે છે, કારણ કે માત્ર 1200 રૂપિયા વધારે છે. ગુજરાત ગવર્મેન્ટ છે, ક્યારે એક્ઝામ લેવાનું નક્કી નહીં, એટલે તમે રેકોર્ડેડ ફોર્મ પર પણ વિડીયોઝ જોવા હોય તો પણ પછી જોઈ શકો. સેફટી માટે 1200 રૂપિયા એક્સ્ટ્રા ખર્ચ કરવા સારા. સો 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકાય, અને કોડ છે મારો લાઈવ 80, LIVEAT, લાઈવ 80 કોડનો ઉપયોગ કરી અને તમે પ્લસ ની અંદર આવી શકો છો. મારો કોર્સ લોન્ચ થાય છે 10 તારીખથી, થઈ ગયો છે, જેના 1-2 લેક્ચર જતા રહ્યા છે. સો તમે કન્ટિન્યુ કરી શકો, રેકોર્ડેડ જોઈ શકો. મારો લેક્ચર 2-2 કલાકના લેક્ચર હોય છે, અને બહુ જ મજા કરતા કરતા આપણે ભણીએ છીએ. સો ભૂલ્યા વગર બધાએ પહોંચી જવાનું છે પ્લસ ની અંદર આ લાઈવ 80 કોડનો ઉપયોગ કરીને. થેન્ક યુ સો મચ. તમારા બધાનું ધ્યાન રાખજો, ઘરે જ રહેજો, અને બહુ જ બધી મહેનત કરીને જલ્દીથી પાસ થઈ જાજો. મળીએ કાલે સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ માટે. થેન્ક યુ.
जय हिंद, वंदे मातरम, भारत माता की जय।